વિદ્યાર્થી મિત્રો, એક પિઝા અને બર્ગરની કિંમતથી પણ ઓછા ભાવે ધોરણ 9 વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટના છ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ અને વિડીયોની સાથે તમે મેળવી શકો છો માત્ર 50 રૂપિયામાં. સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર પર એજ્યુકેશન ઇઝ ઇઝી એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યારબાદ ધોરણ 9ની બેચ સિલેક્ટ કરો. ત્યારબાદ તમારું નામ અને ફોન નંબર દ્વારા રજિસ્ટર કરો. ત્યારબાદ તમે પેડ કોર્સ ઉપર ક્લિક કરો. એના પછી ઓલ પેકેજ પર ક્લિક કરો. ત્યાં તમને વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટનું પેકેજ દેખાશે. ત્યાં તમે ક્લિક કરતાં બાય પેકેજ ઉપર ક્લિક કરતાં તમારા નામ અને ફોન નંબર નાખ્યા પછી તમે કોઈ પણ માધ્યમ દ્વારા ઓનલાઈન 50 રૂપિયા પેમેન્ટ કરીને તમે પેકેજ ખરીદી શકો છો. શરૂ કરીએ આપણે વિભાગ બી, જેમાં પ્રકરણ નંબર 1ના અંદર પહેલો સવાલ, તરવૈયો સ્વિમિંગ પૂલના પાણીમાં પ્રવાહને કાપીને આગળ વધી શકે છે. અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે? જવાબ છે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન અવકાશ હોય છે તથા દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. આ ગુણધર્મ અહીં જોવા મળે છે. સવાલ નંબર 2, નીચેનાને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો. હવા, ચીમનીમાંથી નીકળતો ધુમાડો, મધ, પાણી, ચોક, રૂ અને લોખંડ. તો હવા આવશે જે સૌથી ઓછી છે ઘનતા, પછી ચીમનીમાંથી નીકળતો ધુમાડો, રૂ, પાણી, મધ, ચોક અને લોખંડ. સવાલ નંબર 3, કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે? જવાબ છે પાણી. પાણી ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે. ઘન હોય છે પાણી જ્યારે બરફ સ્વરૂપે હોય, પ્રવાહી સ્વરૂપે પાણી સ્વરૂપે હોય છે અને વાયુ સ્વરૂપે પાણીની બાષ્પ સ્વરૂપે હોય છે. નંબર 4, વાયુનું પ્રવાહીકરણ એટલે શું? જવાબ, નિયત જથ્થાના વાયુના દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી તેનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ શકે છે. આ ક્રિયાને વાયુનું પ્રવાહીકરણ કહે છે. નંબર 5, નીચે દર્શાવેલ તાપમાને કેલ્વિન માપક્રમમાં ફેરવો. 25°C અને 373°C. જવાબ છે કેલ્વિનમાં ફેરવવું હોય તો સેલ્સિયસના અંદર 273 ઉમેરવાના તો આપણને કેલ્વિનમાં માપક્રમ મળી જશે. નંબર 6, ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે. શા માટે? જવાબ છે ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી આ દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે. નંબર 7, નીચેના પદાર્થોનું દ્રવ્યની અવસ્થા પ્રમાણે વર્ગીકરણ કરો. તેલ, ચોક, કેરોસીન, નાઇટ્રોજન, સ્ટીલ અને હવા. તો ઘન છે જે સ્ટીલ અને ચોક હશે, પ્રવાહી તેલ અને કેરોસીન અને વાયુ હવા અને નાઇટ્રોજન. ચેપ્ટર નંબર 2માં પહેલો સવાલ, નીચે દર્શાવેલ દરેકને સમાંગ કે વિસમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો. સમાંગ મિશ્રણમાં સોડા બોટલ અને હવા આવશે, જ્યારે વિસમાંગના અંદર લાકડું અને જમીન આવશે. સવાલ નંબર 2ના અંદર ભૌતિક અને રાસાયણિક ફેરફારના અંદર વર્ગીકૃત આપણે કરવાનું છે. ભૌતિક ફેરફારમાં આવશે પાણી ઉકાળીને વરાળ બનાવવી, તવીમાં માખણ પીગળવું, અને રાસાયણિક ફેરફારમાં તિજોરીને કાટ લાગવું અને કાગળ અને લાકડાનું સડવું. નંબર 3, ટિંડલ અસર એટલે શું? તમારી આસપાસ જોવા મળતી ટિંડલ અસર ઉદાહરણ સાથે સ્પષ્ટ કરો. જવાબ છે કલિલ દ્રાવણમાંથી જ્યારે પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે ત્યારે કલિલ કણો વડે પ્રકાશના કિરણપુંજનું પ્રકીર્ણ થાય છે. આથી પ્રકાશ કિરણપુંજનો માર્ગ પ્રજ્વલિત થાય છે. આ અસરને ટિંડલ અસર કહે છે. ઉદાહરણ છે કે વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનું પ્રકીર્ણ થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય રાતા રંગનો દેખાય છે. વાહનના આગળની હેડલાઇટ જ્યારે ચાલુ હોય ત્યારે ચોમાસા દરમિયાન આવી જ ઘટનામાંથી તેજ લીસોટો દેખાય છે. નંબર 4 જોઈએ, મિશ્ર ધાતુ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. 2 કે તેથી વધુ ઉપયોગી ગુણધર્મોના સુમેળવાળી ધાતુઓ અથવા એક ધાતુ અને એક અધાતુના ઘન મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. મિશ્ર ધાતુ એક પ્રકારનું સમાંગ મિશ્રણ છે. મિશ્ર ધાતુમાંના મૂળભૂત ઘટકોને કોઈ પણ ભૌતિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાતા નથી. ઉદાહરણ છે પિત્તળ છે જે જસત અને તાંબાની મિશ્ર ધાતુ છે. નિક્રોમ છે નિકલ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ છે. અને કાંસુ છે એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. અર્ધ ધાતુ તત્વો એટલે શું? ઉદાહરણ આપો. અમુક તત્વો
ધાતુ અને અધાતુ તત્વોની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે તે તત્વોને અર્ધધાતુ તત્વો કહે છે, જેમ કે બોરોન, સિલિકોન, જર્મેનિયમ. 6 નંબરનો સવાલ છે, દ્રવ્યનો ભૌતિક ફેરફાર એટલે શું? 3 ઉદાહરણ આપો. જવાબ છે, દ્રવ્યના સ્વરૂપમાં ફેરફાર થવો તેને દ્રવ્યનો ભૌતિક ફેરફાર કહે છે. ઉદાહરણ છે, બરફનું પાણીમાં રૂપાંતર, ખાંડ પાણીમાં ઓગળવી અને કપૂરનું ઉધર્વપાતન. 7 નંબરનો આપણે જોઈએ સવાલ, ટિંચર આયોડિન એટલે શું? તેનો ઉપયોગ જણાવો. આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ટિંચર આયોડિન કહે છે. તે એન્ટિસેપ્ટિક એટલે જીવાણુનાશી તરીકે ઉપયોગી છે. 8 નંબરમાં તત્વ, સંયોજન અને મિશ્રણમાં આપણે વર્ગીકૃત કરવાનું છે. તત્વમાં આવશે સોડિયમ અને સિલ્વર, સંયોજનમાં સાબુ અને મિથેન અને મિશ્રણમાં રુધિર અને કોલસો. 9 નંબરના અંદર તફાવત મિશ્રણ અને સંયોજન વચ્ચે આપવાની છે. તો મિશ્રણમાં 2 અથવા વધારે તત્વો કે સંયોજનો કોઈપણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે. જ્યારે સંયોજનમાં 2 અથવા વધારે તત્વો કે સંયોજનો રાસાયણિક રીતે ભેગા કરવાથી મળતા પદાર્થને સંયોજનો કહે છે. મિશ્રણ તેમના ઘટક પદાર્થોના ગુણધર્મો જાળવી રાખે છે, જ્યારે સંયોજન તેમનામાં ઘટક પદાર્થોના ગુણધર્મ જાળવી રાખતા નથી. મિશ્રણના નિર્માણમાં ઉર્જાની આપ-લે થતી નથી. સંયોજનના નિર્માણમાં ઉર્જાની આપ-લે થાય છે. તેના ઘટક તત્વોનો ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય, જ્યારે સંયોજનમાં ઘટક તત્વોને રાસાયણિક પદ્ધતિથી અલગ કરી શકાતા નથી. 10 નંબરનો આપણે જોઈએ સવાલ, મિશ્રણનું વર્ગીકરણ શાના આધારે કરવામાં આવે છે? તેના પ્રકાર જણાવો. મિશ્રણમાં રહેલા ઘટક કણોના સ્વભાવના આધારે મિશ્રણનું વર્ગીકરણ કરવામાં આવે છે. 2 પ્રકાર છે, સમાંગ મિશ્રણ અને અવિસમાંગ મિશ્રણ. જેલ અને સોલના 2 ઉદાહરણ આપવાના છે. તો જેલના અંદર જેલી, ચીઝ, માખણ આવશે અને સોલના અંદર મિલ્ક ઓફ મેગ્નેશિયા અને કાદવ. પ્રકરણ નંબર 4ની વાત કરીશું. નંબર 1 સવાલ, ઓક્સિજન અને મેગ્નેશિયમના પરમાણુની ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવો. ઓક્સિજનના અંદર પરમાણ્વીય ક્રમાંક 8 છે, એટલે Z બરાબર ગોઠવણીમાં 3 કક્ષા આવશે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષા એટલે એમના અંદર 2 ઇલેક્ટ્રોન આવશે. સવાલ નંબર 2, સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહે છે? સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ સમજાવો. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે તત્વના પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. આગળ, સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ. સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા એક પરમાણુનો ઉત્સર્જન, વર્ણપટ અને પરમાણુના રાસાયણિક ગુણધર્મો સમજાવી શકાય છે. સવાલ નંબર 3, જો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 હોય, પ્રોટોનની સંખ્યા પણ 8 હોય, તો પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થશે અને પરમાણુનો વીજભાર કેટલો થશે? તો જો પરમાણુના અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા અને વીજભાર અસમભાર્ય તત્વો એટલે શું? જવાબ, જુદા જુદા તત્વોના પરમાણુ કે જેમના પરમાણુ ક્રમાંક પરંતુ પરમાણુ બળ સમાન હોય તેવા તત્વો આ તત્વો જુદા જુદા હોવાથી તેમના રાસાયણિક હોય છે, માત્ર આ તત્વોના પરમાણુમાં કોઈ સંખ્યા જ સમાન હોય છે. 5 નંબરના પ્રોટોનના અંદર વાત કરીએ આપણે કે આ કણો ધન વીજભાર ધરાવે છે, જ્યારે આ પણ એક જ તત્વના સમાન હોય અને એક જ તત્વના સિલિકોનની વાત કરીએ
5.8 છે। તો બે સવાલ આપણને આપ્યા છે। સવાલ નંબર 1માં કહે છે કે એક્સ અને વાયના પરમાણુ દળાંકની ગણતરી કરો અને બે સ્પીસીઝ વચ્ચેનો સંબંધ દર્શાવો। તો અંદર એક્સનો જ્યારે ક્રમાંક 6 + 6 એટલે 12 થશે અને વાયનો દળ ક્રમાંક 6 + 8 એટલે કે 14 થશે। પરમાણુ એક્સ અને વાય પરમાણુય ક્રમાંક સમાન છે, પરંતુ દળ ક્રમાંક અસમાન હોવાથી એક્સ અને વાય છે એ બંને સમસ્થાનિક તત્વો છે। પ્રકરણની વાત કરીએ। નંબર 1, તફાવત આપો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચેનો। વનસ્પતિ કોષમાં વાત કરીએ તેમાં હરિતકણ હોય છે, તેમાં હરિતકણનો અભાવ હોય છે, તેમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે, તેમાં તારા કેન્દ્ર હોય છે, તેમાં કોષ દિવાલ હોય છે, તેમાં કોષ દિવાલનો અભાવ હોય છે। જ્યારે વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય, જ્યારે પ્રાણીના અંદર રસધાની નાના કદની હોય છે। 2 નંબરનો સવાલ છે, કારણ આપો। કણાભસૂત્રને કોષનું ઉર્જાઘર કહે છે। સજીવ કોષમાં જ્યાં ઉર્જા ઉત્પન્ન થાય છે તે અંગિકાને ઉર્જાઘર એટલે પાવર હાઉસ કહે છે। જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિ માટે આ ઉર્જાની જરૂર હોય છે। તે ઉર્જા એટીપી સ્વરૂપે કણાભસૂત્ર દ્વારા મુક્ત કરવામાં આવે છે। આથી કણાભસૂત્રને કોષનું ઉર્જાઘર કહે છે। નંબર 3 જોઈએ, શા માટે લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે? લાઇસોઝોમમાં ખોરાકના ઘટકોના પાચન માટે ઉત્સેચકો આવેલા છે। આ ઉત્સેચકોનું પાચન કરે છે। કેટલીકવાર કોષની સંરચનામાં કોષને નુકસાન પહોંચે છે, તેથી કોષની ચયાપચયમાં ખલેલ પડે છે। ત્યારે લાઇસોઝોમના ઉત્સેચકો બહાર નીકળી બધી જ કોષીય અંગિકાઓને પચાવી તેમનો નાશ કરે છે। આથી લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે। 4 નંબરની વાત કરીએ, બહુકોષીય સજીવ એટલે શું? ઉદાહરણ આપો। જે સજીવના શરીરના ઘણા કોષો ભેગા મળી જુદા જુદા કાર્ય માટે વિવિધ પેશી અંગ કે તંત્ર હોય તેમને બહુકોષીય સજીવ કહે છે। ઉદાહરણમાં ઈષ્ટ સિવાયની ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓ। 5 નંબરની વાત કરીએ, નીચે આપેલ માહિતીને અનુરૂપ અંગિકાના નામ જણાવો। કોષનું શક્તિઘર એટલે કણાભસૂત્ર, કોષનું રસોડું એટલે હરિતકણ, કોષનો નિયામક એકમ એટલે કોષરસ પટલ અને કોષનો પરિવહન માર્ગ એટલે કોષરસ। નંબર 6, રોબર્ટ બ્રાઉન અને પરકિંજેનો જીવ વિજ્ઞાનમાં ફાળો જણાવો। રોબર્ટ બ્રાઉન આ વૈજ્ઞાનિકે વનસ્પતિ કોષમાં લાક્ષણિક ગોળાકાર કાયને કોષ કેન્દ્ર તરીકે વર્ણવ્યું। પરકિંજેએ કોષમાં રહેલા જીવંત પ્રવાહી દ્રવ્યને જીવરસ નામ આપ્યું। ટૂંક નોંધ લખો। કોષ દિવાલ। વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા કોષની સૌથી બહારના સખત આવરણને કોષ દિવાલ કહે છે। પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે। વનસ્પતિ કોષની કોષ દિવાલમાં મુખ્યત્વે સેલ્યુલોઝ પદાર્થ આવેલો હોય છે। તે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે। આગળ આપણે જોઈશું નંબર 8, તફાવત આપો। આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ। આદિકોષ કેન્દ્રી કોષના અંદર આપણે વાત કરીએ તેમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય, જ્યારે તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય। તેમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે, તેમાં ન્યુક્લિક એસિડ અને રંગસૂત્રોનું આયોજન હોય છે। તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ કોષીય પટલીય અંગિકાની ગેરહાજરી હોય છે। તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ કોષીય પટલીય અંગિકાની હાજરી હોય છે, જેમ કે ઉદાહરણમાં બેક્ટેરિયાના કોષ અને અહીંયા વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ। 9 નંબરમાં આપણે વનસ્પતિ કોષની નામ નિદર્શનવાળી આકૃતિ દોરવાની છે, જે તમે જોઈ શકો છો। 10 નંબરની આપણે વાત કરીએ, તફાવત આપેલો છે વનસ્પતિ કોષની રસધાની અને પ્રાણી કોષની રસધાની। વનસ્પતિ કોષની રસધાનીમાં વાત કરીએ, વનસ્પતિ કોષમાં રસધાની ઘણા મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષમાં રસધાની નાના કદની હોય છે। વનસ્પતિ કોષની રસધાની મુખ્યત્વે કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે, જ્યારે પ્રાણી કોષની રસધાની અન્નધાની તરીકે ખોરાકના દ્રવ્યો ધરાવે છે। તે કોષના આશુનતા અને બરડતા આપે છે અને તે કેટલીક વિશિષ્ટ રસધાની તરીકે વધારાના પાણી અને નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે। 11 નંબરનો આપણે સવાલ જોઈશું, કારણ આપો। કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે, કારણ કે કોષરસ પટલ કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરતું સૌથી બહારનું આવરણ છે। તે કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષમાંથી બહાર નીકળવાની મંજૂરી આપે છે। તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે। આથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે। પણ જોઈએ આપણે, તફાવત આપો ઝડપ અને વેગ।
ઝડપ અને વેગમાં જોઈએ, પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહેવાય, પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થળાંતરને વેગ કહેવાય છે. તે અદિશ રાશિ છે, તે સદિશ રાશિ છે. તેનો એસઆઈ એકમ મીટર સેકન્ડની -1 તેનો એસઆઈ એકમ મીટર સેકન્ડની -1. ઝડપનું સૂત્ર છે કાપેલું અંતર છેદમાં કુલ સમય, અને વેગનું છે સૂત્ર વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો. 2 નંબરની આપણે વાત કરીશું, અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી તેમ જણાવો. પદાર્થે કાપેલા ગતિપથની લંબાઈને અંતર કહેવાય, તે અદિશ રાશિ છે, એસઆઈ એકમ મીટર છે. સ્થાનાંતરની વાત કરીએ, પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે, સદિશ રાશિ છે, એસઆઈ એકમ મીટર છે. 3 નંબરની વાત કરીશું, પ્રવેગની વ્યાખ્યા આપી તેનો સૂત્ર એસઆઈ એકમ જણાવો. પદાર્થના વેગમાં થતા વધારાને દરને પ્રવેગ કહે છે, સદિશ રાશિ છે. પ્રવેગ એ વેગની દિશામાં હોય છે, તેનો એસઆઈ એકમ મીટર સેકન્ડની -2 અને એનું સૂત્ર છે વેગમાં ફેરફાર છેદમાં સમયગાળો. 4 નંબરની વાત કરીએ, પ્રવેગ અને પ્રતિપ્રવેગ વચ્ચેના બે ઉદાહરણ આપો. પ્રવેગના કોઈ વાહનને એક્સેલેટર આપવામાં આવે તો તેના વેગમાં વધારો થાય તો તે પ્રવેગી ગતિ કરે. અમુક ઊંચાઈથી મુક્ત પતન કરતા દડાના વેગમાં સતત વધારો થાય એટલે કે દડો પ્રવેગી ગતિ કરે છે. પ્રતિપ્રવેગના ઉદાહરણ, ઉધર્વ દિશામાં ઉછાળવામાં આવેલા દડાનો વેગ સતત ઘટે છે એટલે કે દડો પ્રતિપ્રવેગી ગતિ કરે છે. ગતિ કરતા વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે વાહન પ્રતિપ્રવેગી ગતિ કરે છે. 5 નંબરનો સવાલ જોઈએ, નિયમિત પ્રવેગી ગતિ એટલે શું? ઉદાહરણ આપો. સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગમાં થતો વધારો સમયના એક સરખા ગાળામાં સમાન રહેતો હોય તો તે નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય, જેમ કે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ. 6 નંબરની વાત કરીએ, તફાવત આપો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. નિયમિત ગતિ, આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે, જ્યારે આ પ્રકારના ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી. આ પ્રકારની ગતિમાં અંતર સમયનો આલેખ સુરેખા હોય, આ પ્રકારની ગતિમાં અંતર સુરેખનો આલેખ સુરેખા હોતો નથી. આ પ્રકારની ગતિમાં વેગ સમયનો આલેખ x અક્ષની સમાંતર હોય, જ્યારે અહીંયા x અક્ષની સમાંતર હોતો નથી. નિયમિત ગતિના મૂલ્ય સમાન હોય છે, જ્યારે અનિયમિતમાં સમાન હોતું નથી. 7 નંબરની વાત કરીએ કે કોઈ પદાર્થ દ્વારા કંઈક અંતર કપાય છે તો તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? જો હા, તો આપનો ઉત્તરને યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. તો જવાબ છે હા, પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. વાત કરીએ આપણે ઉદાહરણની કે એક વિદ્યાર્થી પોતાના ઘરેથી ચાલીને સ્કૂલે જાય છે અને ત્યાંથી પાછો ફરીને પોતાના ઘરે આવે છે, તો વિદ્યાર્થીએ કેટલુંક અંતર કાપ્યું હશે તો તેનું અંતર શૂન્ય હોવું જોઈએ. પ્રકરણની વાત કરીએ, નંબર 1 સવાલ, જડત્વ એટલે શું? તેના કેટલા પ્રકાર છે અને કયા કયા? પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. પદાર્થના આ ગુણધર્મને જડત્વ કહે છે. તેના 3 પ્રકાર છે, સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિ જડત્વ અને દિશાનું જડત્વ. નંબર 2 વેગમાનની વ્યાખ્યા આપી તેનો એસઆઈ એકમ જણાવો. પદાર્થના દળ અને વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. વેગ બરાબર દળ ગુણ્યા વેગ. વેગમાનનો એસઆઈ એકમ છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અને વેગમાન સદિશ રાશિ છે. નંબર 3 જોઈએ સવાલ, જ્યારે કાર્પેટ એટલે જાજમને લાકડી વડે ફટકારવામાં આવે ત્યારે ધૂળ બહાર આવે છે, સમજાવો. કાર્પેટ એટલે જાજમ પ્રારંભમાં જ્યારે ટીંગાળેલ હોય કે લટકાવેલી હોય ત્યારે તેમાં ધૂળના રજકણો સ્થિર અવસ્થામાં હોય છે. જ્યારે લાકડી વડે તેને ફટકારવામાં આવે ત્યારે જાજમ ગતિમાં આવે છે, પરંતુ તેમાંના ધૂળના રજકણો કોઈ બાહ્ય બળ લાગતું ન હોવાથી તેઓ જડત્વના ગુણધર્મને લીધે સ્થિર અવસ્થામાં જ રહેવાનો પ્રયત્ન કરે છે. પરિણામે ધૂળના રજકણો જાજમમાંથી બહાર નીકળે છે અને જમીન પર પડે છે. 4 નંબરની વાત કરીએ, તફાવત આપો વેગ અને વેગમાન. વેગની વાત કરીએ તો એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહે છે અને પદાર્થના દળ અને વેગમાનના ગુણનફળને વેગમાન કહે છે. વેગના ફેરફારનો દર પ્રવેગ છે અને વેગમાનમાં ફેરફારનો દર બળનું મૂલ્ય દર્શાવે છે. વેગનો એકમ મીટર સેકન્ડની -1 અને વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર સેકન્ડની -1.
કારણ આપો વાહનના ટાયરો ખરબચડા રાખવામાં આવે છે। વાહનના ટાયરોની ખરબચડી સપાટીને લીધે વાહન ગતિમાં હોય ત્યારે ટાયર અને જમીન વચ્ચે ઘર્ષણ બળ વધે છે। પૂરતા ઘર્ષણ બળને લીધે ટાયર જમીન પરથી સરકી જતું નથી અને વાહન ચલાવવું સલામત રહે છે। 6 નંબરની વાત છે કે કેળાની છાલ પર પગ પડે ત્યારે લપસી જવાય છે। તો જવાબ છે પગ અને જમીન વચ્ચેના ઘર્ષણ બળને કારણે આપણે ચાલી શકીએ છીએ। કેળાની છાલ પર પગ પડતા પગ અને જમીન વચ્ચે કેળાની છાલ આવે છે, જે લીસી હોવાથી ઘર્ષણ બળ અટકી જાય છે। પગ અને જમીન વચ્ચેનો ઘર્ષણ બળ ઓછું થઈ જવાને કારણે લપસી જવાય છે। 7 નંબરની વાત કરીએ, દાખલો આપણને આપ્યો છે કે એક ગાડીનું દળ 1500 કિલોગ્રામ છે। ગાડીને આપણે પ્રતિ પ્રવેગથી સ્થિર થતી હોય તો ગાડી તથા રસ્તા વચ્ચેનું લાગતું બળ કેટલું છે? તો બળ આપણને ખબર છે F બરાબર ma। તમને m આપ્યો છે દળ 1500 અને a એટલે કે પ્રવેગ -1.7 છે। તો આ બંને તમે કરશો ગુણાકાર તો -2550 ન્યૂટન બળ લાગશે। ઋણ નિશાની જે સૂચવે છે કે ગાડી તથા રસ્તા વચ્ચે લાગતું ઘર્ષણ બળ ગાડીની વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલે કે ગાડીની ગતિનો વિરોધ કરે છે। 8 નંબરના અંદર પણ દાખલો છે જે તમે જોઈ શકો છો। 9 નંબરના અંદર પણ છે દાખલો જે તમે જોઈ શકો છો। 10 અને 11 નંબરમાં પણ દાખલો તમને આપ્યો છે જે તમે જોઈને સમજીને ગણતરી કરી શકો છો। વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 9ના અંદર, જેમાં 6 દાખલા આપ્યા છે, જે 6 આપણે ગણેલા છે। તમે જોઈને સમજીને ગણતરી કરી શકો છો। નંબર 1માં 10 કિલોગ્રામના પદાર્થનું ચંદ્ર પર તથા પૃથ્વી પર ન્યૂટનમાં વજન કેટલું થશે? એનો જવાબ તમે ગણતરી સાથે જોઈ શકો છો। નંબર 2 સવાલ છે, 70 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન ગણો, તેનું ચંદ્ર પર દ્રવ્યમાન કેટલું થશે? તેનો જવાબ પણ તમે જોઈ શકો છો। નંબર 3 વાત કરીએ, એક પથ્થરને ઉધર્વ દિશામાં 40 મીટર સેકન્ડની -1 પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે અને જીની કિંમત આપી છે 10 મીટર સેકન્ડની -2 લઈને પથ્થર દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ શોધવાની છે, જે તમે દાખલાનો જવાબ જોઈ શકો છો। 4 નંબરની વાત કરીએ, પૃથ્વી પર 98 ન્યૂટન વજન ધરાવતા પદાર્થ પર 30 ન્યૂટન બળ લગાડતા તેમાં કેટલો પ્રવેગ ઉદ્ભવે છે? 5 નંબરની વાત કરીએ, 19.6 મીટર ઊંચાઈના ટાવરની ટોચ પરથી એક પથ્થરને મુક્ત પતન કરવા દેવામાં આવે છે। પૃથ્વીની સપાટીને અડકે તે પહેલાં તેનો અંતિમ વેગ શોધો। અંતિમ વેગ શોધવાનો છે, જે તમે ગણતરી સાથે દાખલો જોઈ શકો છો। આગળ આપણે વાત કરીશું 6 નંબરના અંદર છેલ્લો દાખલો છે, એક કાર રમકડાની કોઈ છાજલી પરથી 0.5 સેકન્ડમાં નીચે જમીન પર પડે છે। તો એના અંદર આપણને જમીન પર અથડાતી વખતે કારનો વેગ કેટલો છે એ શોધવાનો છે અને કારની સરેરાશ ઝડપ કેટલી હશે તે શોધવાનું છે, જેનો જવાબ તમે જોઈ શકો છો। 11 નંબરનું પ્રકરણ જોઈએ, ધ્વનિ એટલે શું, તે કેવી રીતે ઉદ્ભવે છે? ધ્વનિ એ ઉર્જાનું સ્વરૂપ છે, તે આપણા કાનમાં શ્રવણની સંવેદના ઉત્પન્ન કરે છે। જ્યારે આપણે તાળી પાડીએ છીએ ત્યારે આપણા સ્નાયુ શક્તિનું રૂપાંતરણ ધ્વનિ ઉર્જામાં થાય છે, પરિણામે ધ્વનિ ઉદ્ભવે છે। નંબર 2, વૈજ્ઞાનિક કારણ આપો, મધમાખીઓ વડે ઉદ્ભવેલો ધ્વનિ સાંભળી શકાય, પરંતુ દોલન કરતા લુલક વડે ઉદ્ભવેલો ધ્વનિ સાંભળી શકાતો નથી। એનો જવાબ છે કારણ કે મધમાખી હવામાં ઉડતી હોય ત્યારે તેમની પાંખોના દોલનના લીધે જે ધ્વનિ ઉદ્ભવે છે તે શ્રાવ્ય ધ્વનિ હોય તે સાંભળી શકાય છે, પણ લોલકના દોલનને લીધે હવામાં ઉદ્ભવતા ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝ કરતાં ઓછી હોય, જે અશ્રાવ્ય ધ્વનિ છે તે સાંભળી શકાતા નથી। નંબર 3 વાત કરીએ, અનુરણન શું છે, તે કેવી રીતે ઘટાડી શકાય? ધ્વનિ ઉત્પન્ન થવાનો બંધ થયા બાદ વારંવાર થતા પરાવર્તનને લીધે જે ધ્વનિ મળે છે તેને અનુરણન કહે છે। અનુરણનના ઘટાડવાના ઉપાયો, હોલની છત તથા દિવાલો પર ધ્વનિ શોષક પદાર્થો જેવા કે દબાવેલા ફાઇબર બોર્ડ, ગ્લાસ, વૂલ, રફ પ્લાસ્ટર, પડદા વગેરે લગાડવામાં આવે છે। સીટો બનાવવા માટેના પદાર્થની પસંદગી પણ તેના ધ્વનિ શોષકતાના ગુણધર્મને આધારે કરવામાં આવે છે। 4 નંબરની વાત કરીશું, ધ્વનિ તરંગોના કિસ્સામાં પરાવર્તનના નિયમો, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય, આપાત ધ્વનિ આપાત બિંદુએ
આવર્તન સપાટીને દોરેલો લંબ તથા પરાવર્તિત ધ્વનિ એક જ સમતલમાં હોય છે. સંગત તરંગના આવર્તકાળ વિશે સમજ. માધ્યમની ઘનતા એક સંપૂર્ણ દોલન માટે લીધેલ સમયને ધ્વનિ તરંગનો આવર્તકાળ કહે છે. આવર્તકાળને ટી સંજ્ઞાથી દર્શાવાય છે. આવર્તકાળનો એકમ સેકન્ડ છે. 6 નંબરની આપણે વાત કરીએ સંગત તરંગ અને લંબગત તરંગ. સંગત તરંગ અને લંબગત તરંગ વચ્ચેનો તફાવત આપવાનો છે. તેમાં માધ્યમના કણોનું દોલન તરંગ પ્રસરણની દિશામાં થાય છે, જ્યારે અહીંયા લંબ દિશામાં થાય છે. તેના માધ્યમ કણો આગળ પાછળ ગતિ કરે, જ્યારે અહીંયા ઉપર નીચે ગતિ કરે છે. તે સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે, તે શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે. ધ્વનિ તરંગો આ પ્રકારના તરંગો છે. વિદ્યુત ચુંબકીય તરંગો આ પ્રકારના તરંગો છે. આપણે ચેપ્ટર નંબર 12 આપણે અનાજ, દાળ, કઠોળ અને શાકભાજી, ફળમાંથી શું મળે છે. આપણને અનાજમાંથી કાર્બોદિત, દાળ કઠોળમાંથી પ્રોટીન, ફળ શાકભાજીમાંથી વિટામિન, ખનિજ ક્ષાર સાથે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે. નંબર 2 ની વાત કરીએ પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણો શાના દ્વારા ઉમેરી શકાય તે માટે પસંદગીના માપદંડ જણાવો. જવાબ જોઈએ. પાકની જાતોના ઇચ્છિત લક્ષણો સંકરણ દ્વારા ઉમેરી શકાય છે, જેના માપદંડ છે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે, ખાતર પ્રત્યે પ્રતિચાર, નિપજની ગુણવત્તા ઊંચી હોય અને ઉત્પાદન વધારે હોય છે. નંબર 3 ની વાત કરીએ જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે. જવાબ. જૈવિક પરિબળો રોગો, કીટકો, કૃમિઓ વગેરે. અજૈવિક પરિબળો જેમ કે ગરમી, ઠંડી, હિમપાત, વધુ પડતું પાણી, ક્ષારતા, અનાવૃષ્ટિ વગેરે દ્વારા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો, પાકના વજનમાં ઘટાડો, વિઘટન, દાણાના કદમાં ઘટાડો, છોડ સુકાઈ જવા વગેરે થવાથી પાકનું ઉત્પાદન એટલે નુકસાન પહોંચાડે છે. આંતરપાક ઉછેર પદ્ધતિ વિશે સમજાવો. એક જ ખેતરમાં નિર્દેશિત માળખામાં 2 અથવા 2 થી વધારે પાકને એકસાથે ઉગાડવાની પદ્ધતિને આંતરપાક ઉછેર પદ્ધતિ કહે છે, જેમ કે સોયાબીન, મકાઈ અને બાજરી અને ચોળા. લાભ છે બંને પાકનું ઉત્પાદન સારું મેળવી શકાય. એક પ્રકારના પાકની બધી વનસ્પતિમાં જંતુ અથવા રોગોને ફેલાતા રોકી શકાય છે. 5 નંબરની વાત કરીશું નીંદણ એટલે શું. નીંદણના ઉદાહરણ. નીંદણ એટલે કૃષિ ઉપયોગી ભૂમિકામાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતી અનાવશ્યક વનસ્પતિ. એના ઉદાહરણ છે ગાડરિયું, ગાજર ઘાસ અને મોથા. 6 નંબરની વાત કરીએ પશુપાલન કોને કહે છે. પશુધનમાં સુધારણાની આવશ્યકતા શા માટે છે. પશુધનના પ્રબંધન પશુપાલન કહે છે. પશુધનમાં સુધારણાની આવશ્યકતા વસ્તી વધારા અને રહેણીકરણીના સુધારાના કારણે દૂધ, ઈંડા અને માંસની માંગ વધી રહી છે. તેને સંતોષવા પશુધનના ઉત્પાદનમાં વધારો જરૂરી છે, તેથી તેમાં સુધારણાની આવશ્યકતા છે. દૂધાળા પશુઓ એટલે શું. તેમને વિદેશી અને દેશી જાતોના નામ અને લક્ષણો આપો. દૂધાળા પશુ એટલે કે દૂધ આપનારા માદા પશુઓ. વિદેશી જાતો છે જર્સી, બ્રાઉન અને સ્વિસ. લક્ષણ છે દૂધ આપવાનો લાંબો સમયગાળ છે. દેશીના અંદર રાતી, સિંધી, શાહીવાલ ગાય છે. એના લક્ષણો છે રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ વધારે હોય છે. 8 નંબરની વાત કરીએ મરઘા ઉછેર કેન્દ્ર એટલે પોલ્ટ્રી ફાર્મમાં મરઘા રોગના નિયંત્રણ માટેના ઉપાયો સૂચવો. સફાઈ તથા સ્વચ્છતા પ્રત્યે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેના માટે નિયમિત રીતે રોગાણુ નાશ કરનારા પદાર્થોનો છંટકાવ કરવો જોઈએ. રોગોના સંક્રમણ સમયે યોગ્ય અને ઘનિષ્ઠ રસીકરણ દ્વારા સંસર્ગજન્ય રોગો સામે રક્ષણ આપી મરઘાના મૃત્યુદરને નિયંત્રણમાં રાખી શકાય છે. 9 નંબરની વાત કરીએ આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. તો સૌથી પહેલાં 2 નંબરનું આવશે, એના પછી 3 નંબરનો ટોપિક આવશે, એના પછી 1 નંબરનું વિધાન આવશે અને છેલ્લા આવશે 4 નંબરનું વિધાન. 10 નંબરની વાત કરીએ પશુપાલનથી શું લાભ થાય છે. દૂધાળા પ્રાણીઓનો દૂધ સ્ત્રવણનો સમયગાળો વધારી દૂધનું ઉત્પાદન અને ગુણવત્તા વધારી શકાય છે. ખેતી ઉપયોગી કાર્ય માટે પશુની સારી ઓલાદ મેળવી શકાય. સારી ગુણવત્તા ધરાવતા માંસનું ઉત્પાદન મેળવી શકાય છે. નંબર 11ની વાત કરીશું ખેડૂતો માટે પશુપાલન પ્રણાલીઓ કેવી રીતે લાભદાયક છે. પાલતુ પ્રાણીઓની સંતતિઓની સુધારેલી જાતો મેળવી શકાય છે. દૂધ, ઈંડા, માંસ, માછલી, મધનું ઉત્પાદન વધારે મેળવાય છે. પાલતુ પ્રાણીઓના રહેઠાણ, ખોરાક, સ્વાસ્થ્યની કાળજીનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. 12 નંબરમાં વાત કરીશું તફાવત આપો સેન્દ્રિય ખાતર અને ખાતર. છેલ્લો પ્રશ્ન છે સેન્દ્રિય ખાતરમાં જોઈશું
પ્રાણીઓ અને માનવીના મળમૂત્રમાંથી તથા વનસ્પતિમાંથી તૈયાર કરવામાં આવતા ખાતરને સેન્દ્રિય ખાતર કહે છે. અને ખાતરમાં ઔદ્યોગિક એકમોમાં રાસાયણિક દ્રવ્યોનો ઉપયોગ કરીને કૃત્રિમ રીતે વેપારિક આવતા ખાતરને ખાતર કહે છે. આગળ જોઈએ આપણે બીજો મુદ્દો સેન્દ્રિય ખાતરના અંદર. વનસ્પતિ પોષક તત્વો અલ્પ પ્રમાણમાં હોય છે, જ્યારે વનસ્પતિ પોષક તત્વો વધુ પ્રમાણમાં હોય છે. પછી વનસ્પતિને ધીમે ધીમે અસર કરે છે, વનસ્પતિને જલ્દી અસર કરે છે. વધારે જથ્થામાં જમીનમાં ઉમેરવા પડે છે, ઓછા જથ્થામાં જમીનમાં ઉમેરવા પડે છે. તેનાથી પ્રદૂષણ થતું નથી, તેનાથી ભૂમિ અને જલ પ્રદૂષણ થાય છે.